ગાંધીનગરના દહેગામમાં આખલા બાખડ્યા છે। મગોડી રોડ પર આખલા યુદ્ધ જામ્યું છે। મગોડી બસ સ્ટેન્ડ પાસે બે આખલાએ રોડ વચ્ચે એકબીજા ઉપર શિંગડા યુદ્ધ કર્યું હતું। આખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। રસ્તા વચ્ચે આખલા યુદ્ધ જામ્યું હતું અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા, કારણ કે ગમે ત્યારે ગમે તેને અડફેટે લઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, રખડતી રંજાડ લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ છે। દહેગામના દ્રશ્યો। જી બિલકુલ, દહેગામ અમદાવાદ રોડ ઉપર બે આખલા વચ્ચોવચ્ચ રોડની વચ્ચોવચ્ચ બાજ્યા અને એવા બાજ્યા કે સમય પણ કોઈ પણ પ્રકારે અટકાવવા મુશ્કેલ હતા ને એટલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે ટ્રાફિક પણ અટકાઈ ગયો હતો અને કઈ દિશામાંથી નીકળવું એ પ્રશ્ન તેમના માટે સર્જાયો હતો, કારણ કે બાજતા આખલાઓની આજુબાજુમાંથી પણ જો પસાર થાય વાહનો તો તેના પર હુમલો કરી શકે ભડકેલા આખલાઓ। એટલે આ સ્પષ્ટપણે જે નગરપાલિકા છે, દહેગામ નગરપાલિકા, તેની બેદરકારી દેખાઈ આવે છે કે રખડતા ઢોરનો મુદ્દો એ હજી પણ સોલ્વ થયો નથી। વાત તો થાય છે જ્યાં સુધી કોર્પોરેશનો હોય છે, નગરપાલિકાઓ હોય છે, તે કોર્ટમાં તેમના તરફથી એફિડેવિટ સબમિટ કરે છે, એશ્યોરન્સ આપે છે, પરંતુ છતાં પણ અંતે રોડની સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકો કેટલા મુશ્કેલીમાં મુકાય છે આ પ્રકારે રખડતા જાનવરોના કારણે। જી આપનો આભાર। કચ્છના લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લકીનાળા ખાતે ગત વર્ષથી સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને જેમાં પ્રવાસીઓને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ, ત્યાંની ભૌગોલિક મહત્વતા તેમજ સરહદ પર તહેનાત બીએસએફના જવાનોની કામગીરી અંગે માહિતી મળે તે હેતુસર દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવી છે। અગાઉ પ્રતિબંધિત રહેલો લકીનાળા વિસ્તાર હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે। અહીં દરિયાઈ વિસ્તાર બોટ રાઇડ દ્વારા સરહદ દર્શન કરાવવામાં આવે છે અને હાલ શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ કાર્યરત છે, જેમાં એક સમયે મહત્તમ 6 લોકો સવાર થઈ શકે છે। બોટ રાઇડની ટિકિટ વ્યક્તિ દીઠ 200 રૂપિયા રાખવામાં આવી છે અને જેમાં 1 કલાકની રાઇડનો રોમાંચ માણી શકાય છે। બુકિંગ માટે પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર ખાતે આવેલી હોટલ તોરણ અથવા તો લકીનાળા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે। આગામી સમયમાં આ પ્રોજેક્ટ હેઠળ વધુ આકર્ષક સુવિધાઓ શરૂ કરવાની યોજના છે। 4 કલાકની માસૂમે કર્યા વીર પિતાના અંતિમ દર્શન। જી હા, મહારાષ્ટ્રના સતારામાં અકસ્માતના કારણે પરિવારનો માળો વિખેરાઈ ગયો। એક તરફ ઘરમાં નવજાત બાળકીનો જન્મ થયો, ખુશીઓ આવવાની હતી ને ત્યાં સમગ્ર પરિવાર પર આપ તૂટી પડ્યું છે। તો સતારાના ગામમાં દરેક ગામના વીર જવાન પત્નીની ડિલિવરી માટે રજા લઈને ઘરે આવ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે આ તેમની છેલ્લી મુલાકાત હશે। સિકંદરાબાદમાં દેશની સરહદો સાચવતો આ જવાન માર્ગ અકસ્માત સામે જિંદગીની જંગ હારી ગયો છે। એક તરફ હોસ્પિટલમાં પત્ની બાળકીને જન્મ આપી રહી હતી અને બીજી તરફ વર્દીધારી પિતાનો દેહ તિરંગામાં લપેટાઈને ઘર આંગણે પહોંચ્યો હતો। આ દ્રશ્ય જોઈને પથ્થર પણ પીગળી જાય તેવો માહોલ સર્જાયો, જ્યારે વીર જવાનની અંતિમ યાત્રા સ્મશાનમાં પહોંચી અને ત્યારે કાળજું કંપાવી દે તેવા દ્રશ્ય સામે આવ્યા। જે દીકરીએ હજુ દુનિયામાં માંડ 4 કલાક પહેલા આંખો ખોલી હતી, જન્મ લીધો, તેણે હોસ્પિટલથી સીધી જ સ્મશાન લાવવી પડી। જે પુત્રીને પિતાના હાથે પારણામાં ઝૂલવાનું હતું તે પુત્રી તેના પિતાને ચિતા પર સૂતેલા જોઈ રહી હતી અને એક નવજાત બાળકીએ પિતાના અંતિમ દર્શન કર્યા। દ્રશ્ય જોઈને સ્મશાનમાં હાજર લોકોની આંખો નમ થઈ ગઈ। રાજકીય સન્માન સાથે વીર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ।